બે હરેશ બોગરાના 40 વર્ષ ત્યાંથી ભાઈબંધ જો લઈ લેજો. એવા હરેશભાઈ બોગરા આજે અમારા મિત્રતા અમારી કેવી છે કે આજે 40 વર્ષ પૂર્ણ થયા ને આજે એ બીમાર પડી ગયા છે. તો અમને જાણ મળે એટલે અમે અહીંયા ખબર કાઢવા આવ્યા. માતાજીને અમે એવી પ્રાર્થના કરીએ છીએ કે એની તમામ બીમારી પૂર્ણ થાય ને રામાપીરને પણ પ્રાર્થના કરીએ કે અમે બે ગુરુ ભાઈ તો અમારા ગુરુને પણ પ્રાર્થના કરીએ છીએ કે હરેશભાઈની બીમારી દૂર કરે ને લાડકડી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના તમામ સભ્ય એમાં હરેશભાઈ બોગરા પણ એક અમારા સભ્ય હતા અને આજ પણ સભ્ય છે, પણ બીમારીના હિસાબે દીકરી માટે સેવા કરી શકતા નથી. પણ અમે એવી પ્રાર્થના કરી કે હજારો દીકરીઓમાં કોઈક દીકરીના આશીર્વાદ તો હશે એની ભેળા, એટલે એ દીકરીના ક્યાંયથી આશીર્વાદ આવી જાય તો અમારા મિત્ર આજા થઈ જાય એવી અમારી લાગણી છે. આ અમારા હરેશભાઈ બોગરા એ અમારા કાકા છે અને લાડકડી સેવા ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ એવા જેબી ગોહિલ અને ઉપપ્રમુખ એવા જયસુખભાઈ ભંડેર. આજે અમારા કાકાને થોડીક બીમારી આવી છે અને બીમારીને અમને એવી જાણ થતાં અમે આજે એની ખબર કાઢવા આવ્યા છીએ અને ભગવાનને એવી પ્રાર્થના કરીએ છીએ કે એને જલ્દીથી જલ્દી સારું થઈ જાય અને જેવી પહેલાં સેવા કરતા હતા એવી જ સેવા કરવામાં પાછા જોઈન્ટ થઈ જાય એવી ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ આવ્યા છે મારી ખબર કાઢવા, તો એની આજે મંત્રી પ્રધાનસિંહ ઉપપ્રમુખ આવ્યા ખબર કાઢવા, પ્રધાનસિંહ આવ્યા છે. તો મસ્ત રીતે ખબર કાઢી છે અને સારું એવું કીધું છે કે ભાઈ સારું થઈ જાય. થોડુંક કેન્સર આવ્યું છે પણ આશ્વાસન સારું આપ્યું છે, 8 જેવી આપ્યું છે, જાજુ નથી, 9ની થોડીક મોટી છે, એટલે આશ્વાસન સારું આપ્યું છે તો સારું થઈ જાય એવી લાકડીના ખર્ચી આવ્યા છે. તો ખૂબ અભિનંદન પાઠવ્યા છે અમને, તો અમે એવું સ્વીકારીએ છીએ એના અભિનંદનને, અમને સારું થઈ જાય.